Standard 12 Science, Unit 2, Read 1, Unforgettable, વોલ્ટ ડિઝની. અવિસ્મરણીય, જેનું આપણે ભૂલી જ ન શકીએ એવા વોલ્ટ ડિઝની. આપણે લાસ્ટ પીરિયડ ની અંદર ફ્રી ટાસ્ક કર્યું આપણે અને ગ્લોસરી કર્યું. એક્સપ્લેનેશનમાં આપણે થોડું કર્યું, બરાબર, એકાદો પેરેગ્રાફ જેટલું લીધું. ત્યાંથી આપણે આગળ લઈએ છીએ અને આઈ હોપ કે યુ ઓલ ડન હોમવર્ક જે મેં તમને ગ્લોસરીનો આપેલો હતો, તો પાઠ સમજવાની મજા આવશે, બરાબર. તો આપણે લાસ્ટમાં અહીં લગીનું કર્યું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. કેવી રીતે આ કરી શકતા હશે? એન્ડ વેન ધીસ હેપન્સ, ક્યારે બનાવી લેતા હશે? આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે એને બધું આયોજન કરીને કરેલું છે. ફોર માય ઇમેજિનેટિવ, કલ્પના શક્તિ જેને, કલ્પનાશીલ જેને કહેવાય, ઇન્ડસ્ટ્રીયસ, મહેનતુ બ્રધર લેફ્ટ enough projects in progress to keep the rest of us busy for many years. હવે મૃત્યુ પામ્યા છે વોલ્ટ ડિઝની. એટલે મોટા ભાઈ કે છે છતાંય અમારા માટે પૂરતું મુકતા ગયા છે નવા પ્રોજેક્ટ બનાવીને લોકો સમક્ષ મૂકવા માટેના. હવે એનો પરિચય આપે છે કે વોલ્ટ કેવા હતા. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. જટિલ, સમજી ન શકાય કે કઈ ઘડીએ શું કરશે, સમજવા અઘરા પણ એવા માણસ હતા, કોમ્પ્લેક્સ મેન હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him. ટુ ધ રાઇટર્સ, લેખક, પ્રોડ્યુસર્સ, નિર્માતા પોતે, એન્ડ એનિમેટર્સ, અને એનિમેશન કરનાર who worked with him, એની સાથે કામ કરતા. He was a genius who had an extraordinary ability to add an extra store of imagination. એક્સ્ટ્રા, એને કલ્પના શક્તિનું કંઈક વિશેષ એમ કહે ને, કે એને જે કલ્પના કરેલી હોય એવું એની અંદર ઉમેરી દેતા, અને જેથી એ વર્ક છે એક્સ્ટ્રાઓર્ડિનરી બની જતું. સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓફ આઈડિયા, એને કોઈ પણ પ્રકારની સ્ટોરી હોય, આઈડિયા હોય, એમાં એ કલ્પના શક્તિ વડે ઉમેરી દેતા. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, લાખો લોકો એના ટીવી શો જોતા. He was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. અને વોલ્ટ ડિઝની છે એના ઘરોમાં, આ લાખો લોકોના ઘરોમાં, he was a warm, ઉષ્મા ભર્યા જેને કહેવાય, kindly personality, માયાળુ, એમ જરાય ઓલા નહીં, bringing fun and pleasure into their homes. એના ઘરમાં રમૂજ અને આનંદ ભરી દેતા, કારણ કે એવા શો ટીવી ના બનાવતા કે લોકો એ જોઈને આનંદમાં આવી જતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man. જો બરાબર વાક્ય સમજો. લોકો બધા એને પસંદ કરતા, સિવાય કે એને નાણાં ઉછીના આપના. બેન્કર્સ, શરાબ જેને કહે, એને આ વોલ્ટ ડિઝની કેવી વ્યક્તિ લાગતી? જોખમ લેનારા લાગતા. અને આમ કહે ને કે આવા પ્રોજેક્ટમાં તો કઈ નાના રોકવાના હોતા હશે, આવું કઈ સફળ થાય એવી શંકા બેન્કર્સોને થતી કે હા આપણા પૈસા ડુબાડી દેશે. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, કે આ તો આવું કરીને કે દેવાળું પૂકી દેશે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તે મારા હંમેશા એક અદ્ભુત, જેને કે અમેઝિંગ, આશ્ચર્યકારક ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ, અતાર્કિક, ઇમ્પ્રેક્ટિકલ, અતાર્કિક એના નિર્ણયો હતા. ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અતાર્કિક સપનાઓ જોતો અને એ સપનાઓને સાચા પણ કરતો. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. અમારું જે જૂનું ફાર્મ હતું એમાં એપલ ઓર્ચાર્ડ, આ વૃક્ષોનું નામ છે, અને વીપિંગ વિલોસ, અને વીપિંગ વિલોસ એ પણ એક વૃક્ષનું નામ છે, એ અમારા ફાર્મમાં ઉગેલા હતા, મતલબ ઉગેલા હતા. Where Walt sketched his first animals, કે જ્યાં પ્રથમ એનિમલ્સનું એણે ચિત્ર દોર્યું. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. જો બરાબર. I recall, મને હજી યાદ છે, how Walt and I would snuggle, છુપાઈ જવું, લપાઈ જવું, together in bed, પથારીમાં અમે લપાઈ જતા, હું અને મારો ભાઈ વોલ્ટ. શા માટે? And hear the haunting whistle of a locomotive passing in the night,
રાત્રે પસાર થતી ટ્રેન ની વિસલ સાંભળવા અમે પથારીમાં લપાઈ જતા, છુપાઈ જતા. અવર અંકલ માઇક, એના જે અંકલ માઇક છે, વોઝ એન એન્જિનિયર, પણ એન્જિન ડ્રાઈવર એમ સમજવાનું છે. ગાડીનું જે એન્જિન હોય, પેલા તો વરાળ યંત્ર હતા, જે ફોટો આપ્યો છે બરાબર ને, તો એ વરાળ યંત્ર એન્જિનના એ ડ્રાઈવર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ, અને એ વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી વિસલ અને બે નાની નાની વિસલ. જસ્ટ ફોર અસ, અને અમારા માટે જ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટે ક્યારેય ગાડી પ્રત્યેનો, ટ્રેન પ્રત્યેનો એનો પ્રેમ ઓછો નથી. યર્સ લેટર, વર્ષો પછી, an old fashioned train was one of the first attraction at Disneyland. એક જૂની પુરાણી ટ્રેન લઈ આવ્યો હોય અને એ ડિઝનીલેન્ડ નું આકર્ષણ બની ગઈ. ફરવા માટે એને ડિઝનીલેન્ડમાં એક જૂની ટ્રેન ચાલુ કરી દીધી, જે ફોટો આપ્યો છે. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of neighbor's house. As far back as, જો હું પાછળના ભૂતકાળમાં જઈને વાત કરું તો Walt was drawing. વોલ્ટ ચિત્રો દોરતો, અને એને ફર્સ્ટ દોર્યું કોનું, તો પાડોશીના એક હોર્સ હતો, ઘોડો, એનું ચિત્ર દોર્યું. He studied cartooning in Chicago. પછી શિકાગોમાં કાર્ટૂન વિશેનો અભ્યાસ કર્યો. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને પછી કાન્સાસ સિટીમાં એણે એક કાર્ટૂન કંપની નાખી, પણ એ નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો અને વોલ્ટ 21 વર્ષનો હતો અને એને નક્કી કર્યું કે ભાઈ હોલીવુડની અંદર નસીબ અજમાવવું છે. I met him at the station. હું એને સ્ટેશન ઉપર મળ્યો. He was carrying a cheap suitcase. એક સસ્તી, હાવ સામાન્ય એવી સુટકેસ એના હાથમાં હતી. That contained all of his belongings. એમાં એની જરૂરી જેટલી ચીજ વસ્તુ હતી માત્ર એક સુટકેસમાં, હાવ સાદી સુટકેસમાં હતી. We borrowed $500 from an uncle. એક અંકલ પાસેથી અમે $500 ઉછીના લીધા હતા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને એનાથી એ $500 થી વોલ્ટે શરૂ કરી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સૌપ્રથમ કાર્ટૂન સિરીઝ. It was tough going. કપરો સમય હતો, મતલબ એ બહુ હાઈલી નહીં. Walt did all the animations and I cranked the old-fashioned camera. Walt આખો દિવસ એનું શૂટિંગ કરી રાખે અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈને એના ફોટા પાડી રાખતો. The Alice cartoon didn't make much of splash. બહુ ખાસ કઈ ઉકાળી શકે નહીં. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ની જે સિરીઝ હતી બહુ સફળ ન થઈ. So Walt started a new series called Oswald the Rabbit. પછી વોલ્ટ એક નવી સિરીઝ શરૂ કરી, Oswald the Rabbit. Oswald એક સસલું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. એ સફળ થઈ Oswald the Rabbit. લોકો એને પસંદ કરવા લાગ્યા, એટલે વધુ નાણાં મેળવવા માટે થઈને એના પ્રોડ્યુસર પાસે વોલ્ટ ડિઝની ગયા, પણ ત્યાં એને મુશ્કેલીમાં મુકાણા, કારણ કે એને ના પાડી કે ના હો ભાઈ, કઈ મુશ્કેલી? What kind of deal did you make it? I asked. પૂછ્યું કે ભાઈ છોકરા, તે નાનો ભાઈ તો લાગતી પૂછ્યું, શું કરી આવ્યો આજે, તે કયું ડીલિંગ કર્યું? We haven't got a deal. કાંઈ ડીલ ન થઈ કે. Walt admitted the distributor copyrighted Oswald and he is taking over the series himself. શું કહે છે વોલ્ટ કે આપણે જે ઓસ્વાલ્ડ બનાવી છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ, એના કોપીરાઇટ છે ઈ તો એની પાસે છે અને હવે આગળ એની મેળે સિરિયલ બનાવવાના છે, સિરીઝ બનાવવાના છે. એટલે આપણને કઈ ફાઇનાન્સ મળ્યું નથી, આપણે હવે એને આગળ બનાવવાની નથી. સાંભળજો. himself. Strangely, Walt did not seem downhearted. મને વિચિત્ર લાગ્યું કે વોલ્ટ છે આ ડિસિઝન જેને ડિસ્ટ્રીબ્યુટરે કીધું કે અમે પૈસા નહીં આપીએ તો એ જરાય નિરાશ ન થયો. કોણ? વોલ્ટ ડિઝની. અને હું બોલે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરીએ છીએ. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટને ભૂલી જાઓ, હવે એક નવું શરૂ થાય છે. હી એન્થસ્ડ, ઉત્સાહિત હતા. ઇટ્સ અબાઉટ એ માઉસ. અને આ જે હું બનાવીશ
એક માઉસ, એક ઉંદરડો છે એ કે. And this time we all own the mouse. અને આ જે ઉંદર છે એ આપણી પોતાની માલિકીનો હશે એમ કહેવાનો અર્થ છે. The rest is a history. અને પછી જે બન્યું છે એ એક ઇતિહાસ છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે અહીં સુધી રાખશું. 40 વર્ષ સુધી, 40મી વર્ષગાંઠ ઉજવી પછી પણ એ સિરિયલ મિકી માઉસની ચાલુ જ, આજની તારીખે પણ ચાલુ જ છે. આમાં 1968માં તો એ 40 વર્ષ પૂરા કરે છે મિકી માઉસ. કલ્પના કરો કેટલી સક્સેસ ગઈ હશે. એ આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું. બરાબર? તો આ સાથે આપણે અહીં આ રીડને અહીં સુધી રાખીએ છીએ. હવે હું તમને આજનો હોમવર્ક આપું છું. આજે પણ આ રીડ 1 છે ના ગ્લોસરી જ આપું છું. One time write and do orally. બરાબર? કારણ કે પાકા નથી થયા અડધાને. બરાબર ને? હોમવર્ક દેવા આવો એટલે પૂછીશ હો આ વખતે તો. So, okay boys and girls, have a good day.